ચાલો તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના લાઈવ ક્લાસની અંદર। વિદ્યાર્થી મિત્રો, આજનો જે લેક્ચર છે અત્યારે હાલ 12 સાયન્સની અંદર જો કોઈ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અથવા તો આગળ રીનીટ કરી રહ્યા છે, આવનારી તમારી જે નીટ 2026 એક્ઝામ છે એના માટે આજનો લેક્ચર ખાસ રહેવાનો છે। કારણ કે આજના લેક્ચરની અંદર આપણે 12 સાયન્સ બાયોલોજીનું એક ઇમ્પોર્ટન્ટ એવું ચેપ્ટર સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન, આ ચેપ્ટરની આપણે આજના લેક્ચરની અંદર શરૂઆત કરવાના છીએ। નીટ માટે આ ચેપ્ટર કેટલું ઇમ્પોર્ટન્ટ છે, બાયોલોજીની અંદર કોઈ બી ચેપ્ટર જો નીટ માટે આપણે પ્રિપેર કરતા હોય તો એને આપણે પહેલાં થિયરિટિકલી કઈ રીતે આપણે પહેલાં એને પ્રિપેર કરવું પડશે અને પછી કઈ રીતે આપણે એના MCQ સોલ્વ કરવાના છે। કારણ કે તમે એ વસ્તુ જાણો છો, બાયોલોજી તમે ભણેલા છો કે ભાઈ બાયોલોજીની અંદર તમારે સારો એવો સ્કોર લાવવો છે તો પહેલાં તો તમને NCERTની જે તમને લાઇન ટુ લાઇન થિયરી આપેલી છે એને કઈ રીતે આપણે કન્વર્ટ કરીએ, ફ્લો ચાર્ટમાં હોય કે કોઈ ડાયાગ્રામ ઉપરથી કે ભાઈ એની ઇમ્પોર્ટન્ટ એવી બધી ટર્મિનોલોજી છે, બધા પોઈન્ટ છે, તમે એક શોર્ટ નોટ ટાઈપ બનાવીને એને યાદ રાખી શકો અને એના ઉપરથી પછી જો તમે MCQ સોલ્વ કરો છો તો સારો એવો સ્કોર તમે કોઈ બી બાયોલોજીનું ચેપ્ટર છે એની અંદર લાવી શકો છો। એવી જ રીતે આજના લેક્ચરની અંદર આપણે આજે 12 સાયન્સનું પહેલું ચેપ્ટર છે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન। તમે જાણતા હશો કે ભાઈ આખું 12 સાયન્સ એને અલગ અલગ 5 યુનિટમાં વહેંચેલું છે। એની અંદર સૌથી પહેલું જે યુનિટ છે યુનિટ નંબર 6, આ યુનિટને ટાઇટલ આપેલું છે પ્રજનન, એટલે કે એને આપણે કહીએ છીએ રિપ્રોડક્શન। ઓકે, તો 12 સાયન્સની શરૂઆતમાં બાયોલોજીની અંદર આ યુનિટ 6 જે રિપ્રોડક્શન પ્રજનનનું યુનિટ છે આની અંદર ટોટલ 3 ચેપ્ટર આપેલા છે। એની અંદર પહેલું જે ચેપ્ટર છે એનું ટાઇટલ સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન, આવું ટાઇટલ આપેલું છે। સૌથી પહેલા તો આ ચેપ્ટરનું જે ટાઇટલ આપેલું છે એના ઉપરથી આપણે આ ચેપ્ટરની અંદર કઈ કઈ વસ્તુ ભણવાની છે। તમે જો ધ્યાનથી 11 સાયન્સની અંદર વનસ્પતિ સૃષ્ટિની અંદર અલગ અલગ જે વનસ્પતિ સમૂહ આપેલા છે, લીલ વિશે વાત કરેલી છે, એમાં દ્વિઅંગી વિશે વાત કરેલી છે, ત્રિઅંગી વિશે વાત કરેલી છે, અનાવૃત બીજધારી, આવૃત બીજધારી। હવે આ બધા 5 જે વનસ્પતિ સમૂહ છે લીલથી લઈને આવૃત બીજધારી સુધી, એની અંદર લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી અને અનાવૃત બીજધારીના અલગ અલગ સમૂહ વિશે અથવા તો એના જીવનચક્ર વિશે ત્યાં ડિટેલમાં માહિતી તમને આપેલી છે। પણ જો હવે રિડ્યુસ સિલેબસ પછી તમે નવી NCERT જોઈ હશે તો આવૃત બીજધારીની ખાલી પ્રસ્તાવના આપેલી છે, એના જીવનચક્ર વિશે કે આગળની કોઈ માહિતી એમાં આપેલી નથી, એ બધો પોર્શન રિડ્યુસ થઈ ગયો છે। એનું એક જ કારણ છે કે 12 સાયન્સનું આ જે પહેલું ચેપ્ટર છે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન, આમ જોઈએ તો એની અંદર આપણે આવૃત બીજધારીનું જીવનચક્ર સમજવાનું છે કે ભાઈ એનું મુખ્યત્વે બીજાણુજનક કઈ રીતે બીજાણુ ઉત્પન્ન કરે છે, એમાં નરજન્યુજનક કઈ રીતે ઉત્પન્ન થાય, માદાજન્યુજનક કઈ રીતે ઉત્પન્ન થાય, એમાં ફલન કઈ રીતે થાય, નવો વનસ્પતિ દેહ એમાંથી કઈ રીતે બનવાનો છે। તો આ બધી માહિતી આપણે આ ચેપ્ટરની અંદર વધારે ડિટેલમાં સમજવાની હતી, એટલા માટે એ ચેપ્ટર જે વનસ્પતિ સૃષ્ટિમાં આવૃત બીજધારીના જીવનચક્ર વિશે થોડીક વાત એની અંદર જે કરેલી હતી એ બધો પોર્શન રિડ્યુસ સિલેબસમાં હવે તમને જોવા મળશે નહીં, કારણ કે આપણે 12 સાયન્સના પહેલા ચેપ્ટરની અંદર એ બધી વસ્તુ વધારે ડિટેલમાં સમજવાની છે। હવે ચેપ્ટરનું જેવું ટાઇટલ છે એ પ્રમાણે પહેલા તો તમે બધા જાણતા હશો કે ભાઈ સપુષ્પી વનસ્પતિ, સપુષ્પી વનસ્પતિ કોને કહીએ છીએ? તો એ જે વનસ્પતિ સૃષ્ટિનું જે વર્ગીકરણ છે એની અંદર જે આવૃત બીજધારી બધી વનસ્પતિ છે એને આપણે સપુષ્પી વનસ્પતિ કહીએ છીએ। કારણ કે પુષ્પ જે વનસ્પતિમાં આવતા હોય એને આપણે સપુષ્પી વનસ્પતિ કહીએ તો પુષ્પ ફક્ત તમને આવૃત બીજધારીમાં જોવા મળશે। હવે થોડી ઘણી પ્રસ્તાવિક વાત આવૃત બીજધારી વિશે કરીએ ને તો આવૃત બીજધારી વનસ્પતિમાં એનું જે લિંગી પ્રજનન અંગ છે એને આપણે પુષ્પ કહીએ છીએ। આવૃત બીજધારી વનસ્પતિમાં લિંગી પ્રજનન અંગ તો એનું કયું છે પુષ્પ। ત્યાર પછી આવૃત બીજધારીમાં તમને કોઈ આકર્ષક અંગ જો વનસ્પતિમાં કોઈ જોવા મળતું હોય તો એ કોણ છે? તો એ પણ પુષ્પ છે।
તો થોડી ઘણી વાત આપણને પુષ્પ વિશે કરેલી છે, ત્યારથી પછી આપણે પુષ્પ એનું જે લિંગી પ્રજનન અંગ છે, તો આ સપુષ્પી વનસ્પતિમાં, આવૃત બીજધારી વનસ્પતિમાં એના પુષ્પની અંદર આ લિંગી પ્રજનન કઈ રીતે થાય છે આપણે સમજવાનું છે. પુષ્પની પ્રસ્તાવનામાં આપણને એવું કીધેલું છે કે ભાઈ આ પુષ્પનો મનુષ્યના અથવા તો પ્રાચીન સમયથી મનુષ્યનો આ પુષ્પ સાથે ઘણો ઘનિષ્ઠ સંબંધ રહેલો છે. મનુષ્ય ઘણી બધી એની પ્રવૃત્તિ, જેમ કે ધાર્મિક, કોઈ સાંસ્કૃતિક, કોઈ સુશોભન માટે, તો આવી ઘણી બધી પ્રવૃત્તિઓમાં આ પુષ્પનો આપણે ઉપયોગ કરીએ છીએ. અને આ પુષ્પને મનુષ્ય ઘણી બધી લાગણીઓને અભિવ્યક્ત કરવા માટે પણ એનો ઉપયોગ કરે છે. વાલ છે, પ્રેમ છે, દુઃખ છે, એવી ઘણી બધી લાગણીઓને અભિવ્યક્ત કરવા માટે અલગ અલગ પ્રકારના પુષ્પનો આ મનુષ્ય ઉપયોગ કરતો આવ્યો છે. પણ આ બધી વાત બધી સાઈડમાં રાખવાની છે, કારણ કે આપણે એ બધી વસ્તુઓ નથી સમજવાની. આપણે આ પુષ્પની અંદર લિંગી પ્રજનન કઈ રીતે થાય છે, જે આ સપુષ્પી વનસ્પતિ કે આવૃત બીજધારી વનસ્પતિની અંદર જોવા મળે છે, એને આપણે સમજવું છે. તો હવે સમજો કે આપણે વનસ્પતિની અંદર આવૃત બીજધારીમાં થતું લિંગી પ્રજનન સમજવું છે, તો આખું આ જે લિંગી પ્રજનન છે એને આપણે અલગ અલગ 3 ભાગમાં વહેંચવાનું છે. જો કે આખું ચેપ્ટર આપણને અલગ અલગ 3 ભાગમાં સમજાવેલું છે. આ લિંગી પ્રજનનની અંદર થતી જે ઘટનાઓ છે એમાં આ ચેપ્ટર તમને લિંગી પ્રજનન સમજવા માટે પહેલા જે ઘટનાઓ સમજાવશે એ બધી પૂર્વ ફલન ઘટનાઓ કહેવાય. ત્યાર પછી આગળ લિંગી પ્રજનનની અંદર આપણે ફલન સમજવાનું છે. ત્યાર પછી આપણે આ લિંગી પ્રજનન પુષ્પની અંદર સમજવા માટે પશ્વ ફલન ઘટનાઓ સમજવાની છે. આ તો અહીંયા વનસ્પતિની વાત છે, પુષ્પની વાત છે, પણ કોઈ પણ લિંગી પ્રજનન કરતો સજીવ એની અંદર આ લિંગી પ્રજનન અલગ અલગ 3 ભાગમાં વહેંચાયેલું છે: પૂર્વ ફલન, ફલન અને પશ્વ ફલન. હવે આ ત્રણેયનો મતલબ શું થાય એ વસ્તુ સમજવા માટે તમે પહેલા તો એ સમજી લ્યો કે ફલનનો મતલબ શું થાય. ફલનનો મતલબ થાય જન્યુઓનું જોડાણ. ફલનનો મતલબ શું થશે? જન્યુઓનું જોડાણ. નર જન્યુ છે, માદા જન્યુ છે, એ જોડાય, આ પ્રક્રિયાને આપણે ફલન કહીએ છીએ. પણ એ બંને જોડાશે એ પહેલા જે કાંઈ પુષ્પની અંદર થવાનું છે બધું પૂર્વ ફલન ઘટનામાં આવશે. અને બંને જોડાયા પછી નર જન્યુ, માદા જન્યુ, બંને જન્યુઓના જોડાણ પછી જે કાંઈ પુષ્પની અંદર રચના બને એમાં જે કાંઈ ફેરફારો થાય એ બધા પશ્વ ફલન ઘટનાઓની અંદર સમાવેશ કરવાનો છે. તો હવે ભાઈ આપણે એ સમજીએ કે ભાઈ પૂર્વ ફલનની અંદર કેનો સમાવેશ થશે. તો પૂર્વ ફલનની અંદર જન્યુ જોડાણ પહેલા તમારે એક જે પ્રક્રિયા કરવી પડશે એનું નામ છે જન્યુ જનન. કઈ પ્રક્રિયા કરવી પડશે? જન્યુ જનનનો મતલબ શું થાય? જન્યુ જનન એટલે આપણે પ્રજનન કોષોનું નિર્માણ કરવાનું છે. નર જન્યુ અને માદા જન્યુનું જોડાણ કરવું છે તો એ પહેલા બનાવવા તો પડશે. તો આ જન્યુ જનનની અંદર, આ ચેપ્ટરની અંદર, પુષ્પની અંદર એવા 2 પ્રજનન અંગો હશે કે એકની અંદર નર જન્યુ બનશે, એકમાં માદા જન્યુ બનશે. તો ડિટેલમાં આ ચેપ્ટર તમને નર જન્યુ અને માદા જન્યુના નિર્માણ વિશે એટલે કે જન્યુ જનન વિશે પહેલા સમજાવશે કે ભાઈ પુષ્પની અંદર આ એક ભાગ છે, એની અંદર આ રચના છે, એની અંદર આ કોષ આવેલા છે, આગળ આ પ્રકારનું વિભાજન કરશે, એમાંથી આ પ્રકારની રચના બનશે, એની અંદર નરજન્યુ જનક આવી રીતે બનશે. સેમ એવી રીતે પુષ્પના કોઈક ભાગમાં આપણે માદા જન્યુ જનકનો વિકાસ કરવાનો છે. એ વસ્તુ તમે કમ્પ્લીટ સમજશો એટલે તમે પૂર્વ ફલન ઘટનાની અંદર કઈ વસ્તુ સમજી ગયા? જન્યુ જનન. પણ ખાસ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે ભાઈ ફલન માટે જન્યુઓનું જોડાણ કરવાનું છે અને જન્યુઓના જોડાણ માટે બંને જન્યુઓને નજીક લાવવા પડશે. પણ જન્યુ જનન વખતે નર જન્યુ, માદા જન્યુ અલગ અલગ ભાગોમાં બને છે, એકબીજાથી દૂર છે. અને બીજો એક પ્રોબ્લેમ એ છે કે બંને જન્યુ આવૃત બીજધારીની અંદર જે બને છે એ અચલિત છે. એક પણ જન્યુ એવું નથી કે પોતાની રીતે બીજા જન્યુ સુધી પહોંચી શકે. તેનો મતલબ કે આની અંદર કઈક એવી પ્રક્રિયા કરવી પડશે કે ભાઈ ફલન માટે બંને જન્યુઓને આપણે એકબીજાની નજીક લાવીએ. તો પૂર્વ ફલનની અંદર બીજી એક ઘટના આપણે જે સમજવાની છે, જે થવાની છે, એ છે જન્યુ વહન. પહેલા જન્યુઓનું નિર્માણ થશે, ત્યાર પછી એક જન્યુ બીજા જન્યુ સુધી આપણે પહોંચાડશું, બંનેને નજીક લાવશું, એટલે કે જન્યુ વહન સમજવાનું છે. ઇનડાયરેક્ટલી આપણે કહીએ ને તો આ જન્યુ વહનની અંદર આપણે સમજવાનું છે પરાગનયન, જેનાથી બંને જન્યુ એકબીજાની નજીક આવવાના છે. અને ત્યાર પછી આપણને આ ચેપ્ટર સમજાવશે ફલન, કે ભાઈ આવૃત બીજધારીના પુષ્પની અંદર ફલન કઈ રીતે થાય છે, બંને જન્યુઓ જોડાય છે કઈ રીતે.
એટલે એ ફલન કેવા પ્રકારનું છે ને એ બધી વસ્તુ આવશે. હવે ફલન થયા પછી એ પુષ્પમાં જે કાંઈ સંરચનાઓમાં ફેરફાર થાય એ બધું પુષ્પ ફલનમાં આવશે. તો સૌથી પહેલાં તો ફલન પછી જે ફલિતાંડ બનેલું છે આગળ વિકાસ પામીને ભ્રૂણ બનાવશે. એટલે એક તમને પુષ્પ ફલનની અંદર જે ઘટના જોવા મળશે એ છે ભ્રૂણ જનન. આ ભ્રૂણનું નિર્માણ કરવાનું છે અને આ ભ્રૂણ જ આગળ નવી વનસ્પતિ બનાવવાનું છે. ઓકે, ભ્રૂણ જનન પછી બીજું આવૃત બીજધારીમાં ફલન દ્વારા નિર્માણ પામે છે એ છે ભ્રૂણપોષ. બીજું આપણે શેનું નિર્માણ કરવાના છીએ? ભ્રૂણપોષનું નિર્માણ કરવાના છીએ. હવે આ બંને વસ્તુ જે નિર્માણ પામશે તમને જોવા મળશે બીજની અંદર. એટલે આ બીજ પણ ફલન પહેલા હતું નહીં, એ પણ ફલન બાદ બને છે. તો આ બીજનું નિર્માણ પણ પુષ્પ ફલનની અંદર આવશે અને ફક્ત આવૃત બીજધારીની અંદર જ તમને આ એક રચના જોવા મળશે જેનું નામ છે ફળ. તો આ બીજ નિર્માણ, ફળ નિર્માણ એ પણ આ ચેપ્ટરની અંદર આપણને સમજાવેલું છે. તો આ બંને ઘટના પણ શેની અંદર આવશે? પુષ્પ ફલનની અંદર આવશે. તો આપણે આમ વાત કરીએ તો એના ઉપરથી આપણને ખબર પડી કે ભાઈ આખું ચેપ્ટર જે તમને સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન સમજવું છે તો એના માટે આખા ચેપ્ટરને આપણે અલગ અલગ 3 ભાગમાં વહેંચી દેવાનું છે: પૂર્વ ફલન, ફલન અને પુષ્પ ફલન. ચેપ્ટરનું સ્ટાર્ટિંગ તમને આ બધી વસ્તુ સમજાવશે. પૂર્વ ફલનની અંદર પહેલા તો સૌથી પહેલા વનસ્પતિમાં પુષ્પ બનાવવું પડશે. પુષ્પની અંદર એવા ભાગો બનાવવા પડશે કે જે જન્યુ બનાવશે. ત્યાર પછી તમે જન્યુઓનું વહન કરશો અને ત્યાર પછી આપણે બીજી ઘટનામાં જવાનું છે, એ જ ઘટના છે ફલન. તો આ બધી આ ચેપ્ટરની પ્રસ્તાવના હતી. હવે આપણે આખું ચેપ્ટર જેની અંદર ભણવાનું છે આવૃત બીજધારીનું જે લિંગી પ્રજનન અંગ છે એના વિશે આપણે વાત કરીએ તો જેનું નામ છે પુષ્પ. તો આ પુષ્પનું નિર્માણ થશે કઈ રીતે? તો કોઈ પણ વનસ્પતિ છે આવૃત બીજધારીની, આ વનસ્પતિ ઉપર તમને નિયત અંતરે એના પ્રકાંડ ઉપર ગાંઠમાંથી આવી રીતે પર્ણ ઉદ્ભવેલા હશે અને આ દરેક પર્ણના કક્ષમાં તમને કક્ષ કલિકા જોવા મળશે અને ટોચે આવેલી હશે એને આપણે અગ્રકલિકા કહીએ છીએ. આ કઈ કલિકા છે? અગ્રકલિકા. કક્ષમાં આવેલી કલિકાને આપણે કક્ષ કલિકા કહીએ છીએ. કોઈ પણ આવૃત બીજધારી વનસ્પતિ જ્યારે એના બીજનું અંકુરણ થઈને નવો છોડ બને છે તો શરૂઆતમાં વૃદ્ધિ વિકાસ કરીને એના પ્રરોતંત્રના બધા ભાગો બનાવશે. પર્ણ નિર્માણ થશે, નવી નવી શાખાઓ બનશે, અગ્રકલિકા આગળ વિકાસ પામશે તો એના પ્રકાંડની લંબ અક્ષે વૃદ્ધિ કરશે, કક્ષકલિકામાંથી નવી શાખાઓનું નિર્માણ થશે. એક સમય એવો આવી જાય કે ભાઈ આ વનસ્પતિની અંદર એના વૃદ્ધિનો શરૂઆતમાં જે જુવેનાઇલ કે વાનસ્પતિક તબક્કો પૂરો થઈ જાય. વનસ્પતિ હવે જેવી પરિપક્વ બને અને હવે આ વનસ્પતિની અંદર હવે પ્રાજનિક તબક્કાની શરૂઆત કરવી છે. આ વનસ્પતિની અંદર આપણે પ્રાજનિક તબક્કાની શું કરવી છે? શરૂઆત. તો એના માટે અત્યાર સુધી તો આ વનસ્પતિમાં પ્રાજનિક તબક્કા માટે પ્રજનન માટે સક્ષમ આ વનસ્પતિ નહોતી, કારણ કે એની અંદર લિંગી પ્રજનન અંગ હજી નથી બન્યું. તો એ લિંગી પ્રજનન અંગ બનાવવા માટે હવે આ વનસ્પતિની અંદર કેટલાક અંતસ્ત્રાવી અને કેટલાક બંધારણીય ફેરફારો શરૂ થાય જે અત્યાર સુધી શરૂ થયા નહોતા. પણ હવે આની અંદર તમારે પ્રાજનિક તબક્કાની જો આ વનસ્પતિમાં શરૂઆત કરવી છે તેમાં કેટલાક નવા નવા અંતસ્ત્રાવી ફેરફારો, બંધારણીય ફેરફારો શરૂ થાય અને એના કારણે હવે આ વનસ્પતિની અંદર જે અગ્રીય વર્ધનશીલ પેશી છે એ અગ્રીય વર્ધનશીલ પેશીનું આગળ પુષ્પીય વર્ધનશીલ પેશીમાં રૂપાંતરણ થાય અને એના કારણે હવે આ અગ્રકલિકા કે કક્ષકલિકા છે એની જગ્યાએ તમને એની અંદર પુષ્પકલિકાનું શું થશે? નિર્માણ થશે અને પુષ્પકલિકા આગળ વિકાસ પામીને શેનું નિર્માણ કરશે? પુષ્પનું.
અત્યાર સુધી આ વનસ્પતિના વાનસ્પતિક તબક્કા દરમિયાન જ્યારે એનો વૃદ્ધિ વિકાસ થતો હતો ત્યારે એની અંદર કોઈ પુષ્પકલિકા કે પુષ્પ જોવા મળતું નહોતું. અત્યાર સુધી અગ્રકલિકા કે કક્ષકલિકા એની અંદર અગ્રીય વર્ધનશીલ પેશી સતત કોષ વિભાજન કરીને આ વનસ્પતિની વૃદ્ધિ કરતું હતું. પણ હવે એ પરિપક્વ થઈ ગઈ છે, એટલી બધી વૃદ્ધિની જરૂરિયાત નથી. હવે એને પ્રાજનિક તબક્કો લાવવો છે તો એની અંદર હવે કેટલાક અંતઃસ્ત્રાવી અને બંધારણીય ફેરફારો શરૂ થાય. આ અગ્રકલિકા અને કક્ષકલિકામાં અગ્રીય વર્ધનશીલ પેશી આવેલી હોય. આ અંતઃસ્ત્રાવી ફેરફારોના કારણે હવે વર્ધનશીલ પેશી રૂપાંતરિત થાય છે કે એમાં પુષ્પીય વર્ધનશીલ પેશીમાં, અને હવે અગ્રકલિકા કે કક્ષકલિકા રૂપાંતરિત થઈને પુષ્પકલિકા બનશે અને પુષ્પકલિકા આગળ શેનું નિર્માણ કરશે? એમાં પુષ્પનું નિર્માણ કરશે. એટલે હવે આની અંદર આ વનસ્પતિમાં ફ્લાવરિંગ સ્ટાર્ટ થઈ ગયું. પહેલું વહેલું વનસ્પતિમાં જ્યારે પુષ્પ આવે આવૃત બીજધારીમાં, ત્યારે તમે એવું સમજી શકો કે ભાઈ આની આ વનસ્પતિમાં હવે વનસ્પતિ પરિપક્વ બની ગઈ છે, વાનસ્પતિક તબક્કો પૂરો થઈ ગયો છે. હવે આ વનસ્પતિ પ્રજનન માટે તૈયાર છે. એની અંદર પ્રાજનિક તબક્કાની શું થઈ ગઈ છે? શરૂઆત. એટલે હવે લિંગી પ્રજનન આપણે આ પુષ્પ જે નિર્માણ થયું છે એની અંદર સમજવાનું છે. તો આપણે સૌથી પહેલા તો આ પુષ્પની રચનાની વાત કરીએ તો આ જે પુષ્પ જે ભાગ વડે વનસ્પતિ સાથે જોડાયેલું છે, કોઈ ધરી સાથે જોડાયેલું છે, એ નીચે આવી રીતે એક દાંડી જેવો ભાગ તમને જોવા મળશે. એને આપણે પુષ્પદંડ કહીએ છીએ. અને આ પુષ્પદંડ ઉપર તમને આવી રીતે એક ફૂલેલી રચના જોવા મળશે જેને આપણે શું કહીએ છીએ? પુષ્પાસન. કેટલીક વનસ્પતિના પુષ્પની અંદર તમને આ જે પુષ્પદંડ છે એના તલ ભાગે તમને એક પર્ણમય રચના જોવા મળશે. એને નિપત્ર આપણે કહીએ છીએ. એને શું કહીએ છીએ? નિપત્ર. અને પુષ્પના જે મુખ્ય બધા ભાગો છે આ પુષ્પાસન ઉપર ગોઠવાયેલા હોય છે. અને આ પુષ્પાસન ઉપર પુષ્પનો સૌથી અંદરનો ભાગ જેને આપણે સ્ત્રી કેસર કહીએ છીએ, સ્ત્રી કેસરોનું બનેલું સ્ત્રી કેસર ચક્ર સૌથી અંદરની તરફ ગોઠવાયેલું હશે. અને એની આજુબાજુ પુષ્પના બાકી બધા ભાગોમાં સ્ત્રી કેસરની બાજુમાં બીજું તમને એક પુંકેસર જોવા મળશે. અને ત્યાર પછી એની ફરતે દલપત્ર અને સૌથી બહારની બાજુ તમને લીલા રંગના પર્ણ જેવા રચના તમને જોવા મળશે. એને આપણે શું કહેવાનું છે? એના વજ્રપત્ર. તો આકૃતિ તમે ધ્યાનથી જોશો તો આ પુષ્પની એક રચના છે, લાક્ષણિક પુષ્પની રચના છે. તેમાં આપણને કયા કયા ભાગો જોવા મળે છે? તો આ જે રચના છે એને આપણે પુંકેસર કહેવાનું છે અથવા તો પુંકેસર ચક્ર. ત્યાર પછી અંદરનો જે ભાગ છે ગુલાબી રંગમાં આપણે જે ડ્રો કરેલું છે એને આપણે સ્ત્રીકેસર ચક્ર કહેવાનું છે. ત્યાર પછી આ બહારની તરફ જે બ્લુ લાઇનથી ડ્રો કરેલું છે એ છે એનું દલ ચક્ર. અને સૌથી બહારની બાજુ આ છે એને આપણે વજ્રપત્ર અથવા તો વજ્રચક્ર કહેવાનું છે. હવે વજ્રપત્ર વજ્રચક્રમાં શું ફરક હોય હમણાં આપણે વાત કરીએ. આ એનું પુષ્પાસન, આ છે નિપત્ર અને આને આપણે કહેવાનું છે પુષ્પદંડ. તો ધ્યાનથી જોઈએ તો પુષ્પના 4 મુખ્ય ભાગો છે. એક તમને જોવા મળશે વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર. તો આ 4 ભાગો આપણને જોવા મળે. એમાંથી આપણે લિંગી પ્રજનન માટે કયા ભાગ તરફ આગળ વધવાનું છે, કયા એના મુખ્ય અથવા તો ફળદ્રુપ ઉપાંગો કેવા છે, કયા એના સહાયક ચક્ર છે, એ બધી વાત આપણે કરવાની છે. ઓકે, તો આની અંદર જે સૌથી બહારના 2 હતા, એક જે વજ્રપત્રોનું બનેલું હોય એને આપણે કીધું વજ્રચક્ર. વજ્રચક્રના જે એકમો છે એને વજ્રપત્ર કહેવાય. એવા ઘણા બધા વજ્રપત્ર ભેગા મળીને આખું વજ્રચક્ર બનાવશે. ત્યાર પછી બીજો ભાગ જે દલપત્રોનું બનેલું હોય એને આપણે શું કહેવાનું છે? દલચક્ર. તો આ જે સૌથી બહારની તરફ જે પુષ્પની અંદર 2 ભાગો આવેલા છે આ બંનેને સહાયક ચક્રો કહેવાના છે.
જે સીધી રીતે કોઈ લિંગી પ્રજનનમાં એનો કોઈ ફાળો નથી, એટલે એને આપણે કોઈ બહુ એવી રીતે ડિટેલમાં સમજવાના નથી, એમાં કોઈ જન્યુઓનું નિર્માણ નથી થવાનું. એ સિવાય ત્રીજા નંબરનું પુંકેસરોનું બનેલું શું જોવા મળશે? પુંકેસર ચક્ર. અને ચોથા નંબરનો ભાગ સ્ત્રી કેસરોનું બનેલું જેને આપણે સ્ત્રી કેસર ચક્ર કહેવાનું છે. ઓકે, તો આ ચાર ભાગોમાં ઉપરના બે જે વજ્રચક્ર અને દલ ચક્ર છે એને આપણે શું કીધેલા છે ભાઈ? સહાયક ચક્ર. નીચેના બંને છે એ બંને પુષ્પના ફળદ્રુપ ઉપાંગો છે, અથવા તો એ બંનેને આપણે પુષ્પના પ્રજનન ચક્રો કહેવાના છે. એની અંદર જે પુંકેસર છે એ પુષ્પનું નર પ્રજનન અંગ કહેવાશે, એનું પ્રતિનિધિત્વ કરે છે. અને સ્ત્રી કેસરોનું બનેલું જે સ્ત્રી કેસર ચક્ર છે એને પુષ્પનું આપણે માદા પ્રજનન અંગ કહેવાનું છે. હવે સમજો કે આપણે લિંગી પ્રજનન સમજવું છે તો એની અંદર જે જન્યુ જનન જેમાં થવાનું છે એ પુંકેસર અને સ્ત્રી કેસર છે. તો આપણે જે વધારે ડિટેલમાં જે વાત કરવાની થશે જન્યુ જનન સમજવા માટે, જન્યુઓના નિર્માણ સમજવા માટે, તો આપણે ડિટેલમાં સમજવું પડશે એના પુંકેસર અને સ્ત્રી કેસર વિશે. તો આપણે હવે એની શરૂઆત કરીએ. તો આપણે સૌથી પહેલા આપણે વાત કરશું પુંકેસર વિશે. તો કોઈ લાક્ષણિક પુંકેસર હોય એની રચનામાં, લાક્ષણિક પુંકેસરની રચનામાં તમને બે ભાગ જોવા મળશે. એક ઉપરનો આવી રીતે દ્વિખંડીય ભાગ આવેલો હોય અને નીચે આવી રીતે તંતુમય રચના આવેલી હોય. આવું તમને પુંકેસર પુષ્પની અંદર જોવા મળશે. હવે આ પુષ્પની અંદર ઉપરનો આ જે દ્વિખંડીય ભાગ તમને જોવા મળે છે, આ એનો ભાગ એને આપણે પરાગાશય શું નામ આપવાનું છે? પરાગાશય એનો દૂરસ્થ ભાગ કહેવાય. અને આ નીચેનો આ જે તંતુમય રચના જોવા મળે છે એ એનો નિકટવર્તી અને પુષ્પાસન કે દલપત્ર સાથે જોડાયેલો આને આપણે નામ આપવાનું છે પુંકેસરીય તંતુ. શું નામ આપશું આપણે આને? પુંકેસરીય તંતુ. અને ઘણીવાર આ બંનેને આ જોડતી જે રચના છે પરાગાશય અને તંતુને જોડતી રચના એને યોજી નામ આપી શકાય. શું નામ આપી શકાય? યોજી. એટલે આવી રીતે આપણે આમ મુખ્ય બે ભાગ કહી શકીએ, પરાગાશય અને તંતુ. પણ હવે આ પુંકેસર પુષ્પનું આપણે નર પ્રજનન અંગ કહીએ છીએ. અને લિંગી પ્રજનન માટે આ પ્રજનન અંગની અંદર તમારે જન્યુ જનન વખતે આની અંદર નરજન્યુ બનાવવાનું છે. તો આ નરજન્યુ કઈ રીતે બને છે, કેમાંથી બનશે, ત્યાં સુધી પહોંચવાનું છે આ પુંકેસરની રચના સમજતા. તો આ એક લાક્ષણિક બાહ્ય દેખાવનું પુંકેસર છે. તો આપણે વધારે ડિટેલમાં એના નરજન્યુ જનક સુધી પહોંચવું છે તો આપણે કયા ભાગ વિશે સમજવું પડશે? એના પરાગાશય વિશે. પરાગાશયનો બાહ્ય દેખાવ આવી રીતે દ્વિખંડીય છે, પરંતુ જો આ પરાગાશયનો તમે અનુપ્રસ્થ છેદ લ્યો આવી રીતે તો એ દેખાવ કેવો છે? એનો દ્વિખંડીય છે. બહારથી જોવામાં બે ખંડ દેખાય છે, પણ આ પરાગાશયનો જો હું અનુપ્રસ્થ છેદ લઉં તો આ પરાગાશય અનુપ્રસ્થ છેદમાં એની અંદર દરેક ખંડમાં તમને બે કોટર જોવા મળશે. એટલે કેવું કહેવાશે? ચતુકોટરીય છે. અનુપ્રસ્થ છેદમાં તમને એની અંદર દરેક ખંડમાં બે કોટર જોવા મળશે. એટલા માટે આ પરાગાશય કેવું કહેવાશે? ચતુકોટરીય અને દ્વિખંડીય. તો એના અનુપ્રસ્થ છેદવાળી જો આપણે રચના સમજીએ તો એ પરાગાશયની અંદર તમને કંઈક આ રીતની રચના જોવા મળશે. સમજો કે આ પરાગાશયનો આપણે અનુપ્રસ્થ છેદ લીધેલો છે. આ એના બંને ખંડો જે બહારથી જોવામાં દેખાય છે.
પણ અંદરથી તમને આ દરેક ખંડમાં તમને બે બે કોટર જોવા મળશે. એટલે આ પરાગાશય કેવું કહેવાનું છે આપણે? ચતુકોટરીય. પણ આ દરેક ખૂણે તમને આ જે રચના જોવા મળે છે એને આપણે લઘુ બીજાણુધાની શું નામ આપવાનું છે? પરાગાશયના ચારેય ખૂણે તમને લઘુ બીજાણુધાની જોવા મળશે. હવે આ લઘુ બીજાણુધાની એટલા માટે નામ આપેલું છે કારણ કે એની અંદર લઘુ બીજાણુનું નિર્માણ થવાનું છે. કારણ કે આ આવૃત બીજધારી એનો જે મુખ્ય દેહ છે એ બીજાણુજનક હોય, બીજાણુ ઉત્પન્ન કરે છે. અને આ બીજાણુ, આ લઘુ બીજાણુ જે પરાગાશયની અંદર બને છે એ આગળ વિકાસ પામીને પરાગરજ બને છે. એટલે લઘુ બીજાણુધાની આગળ જ્યારે પરાગરજનું નિર્માણ કરશે ત્યારે એ લઘુ બીજાણુધાનીનું નામ બદલાઈને પરાગ કોથળી આપણે કહી શકીએ. ત્યાર પછી હવે આ પરાગાશયની અનુપ્રસ્થ છેદમાં આપણે ચતુકોટરીય દેખાવ જોયો. એ સિવાય એની આ જે દિવાલ છે એની દિવાલમાં ટોટલ 4 સ્તરો આવેલા હોય. પરાગાશયની દિવાલમાં કેટલા સ્તરો આવેલા હશે? 4. તો એ સ્તરોની આપણે 1 બાય 1 વાત કરીએ તો સૌથી બહારનું જે સ્તર છે એને આપણે અધિસ્તર કહેવાનું છે. સૌથી બહારનું જે સ્તર હોય એને આપણે શું કહેવાનું છે? અધિસ્તર. ત્યાર પછી જે બીજા નંબરનું સ્તર એની અંદર જે તમને જોવા મળશે અધિસ્તરની નીચેનું એને આપણે તંતુમય સ્તર અથવા તો સ્ફોટી સ્તર કહેવાનું છે. આ બીજા નંબરનું જે સ્તર છે એને તંતુમય સ્તર અથવા તો સ્ફોટી સ્તર. એનું બીજું એક નામ પણ યાદ રાખવાનું, એન્ડોથેસિયમ. આ પણ ઇમ્પોર્ટન્ટ છે. આ બીજા નંબરનું સ્તર છે. ત્યાર પછી એની અંદર ત્રીજા નંબરનું જે સ્તર તમને જોવા મળશે એને આપણે કહેવાનું છે મધ્ય સ્તર. અને સૌથી અંદરની તરફ જે સ્તર આવેલું હોય, જેની લઘુ બીજાણુધાનીની ફરતે આવેલું હોય એ એનું પોષક સ્તર છે. અને આના કોષો ઘટ્ટ કોષરસ અને બહુ કોષ કેન્દ્રીય હોય, અનેક કોષ કેન્દ્ર ધરાવે છે. આ પણ એક લાક્ષણિકતા છે. નામ ઉપરથી ખબર પડી જાય કે ભાઈ એ પોષક સ્તરના કોષો અંદરની તરફ જે વિકાસ પામતી પરાગરજ હશે એને પોષણ આપવા માટે હોય છે. ત્યાર પછી આ પોષક સ્તરની અંદરની તરફ જે લઘુ બીજાણુધાની આવેલી છે, લઘુ બીજાણુધાનીમાં ઘણા બધા સઘન રીતે ગાઢ રીતે ગોઠવાયેલા સમજાત કોષોનો સમૂહ આવેલો હોય. અને આ જે સમજાત કોષોનો સમૂહ જે તમને અંદરની તરફ જોવા મળે છે એને આપણે નામ આપવાનું છે બીજાણુજનક પેશી. શું નામ આપવાનું છે આને આપણે? બીજાણુજનક પેશી. અને આ બીજાણુજનક પેશીના જેટલા કોષો છે આ દરેક કોષોની પ્લોઇડી 2n હશે, દ્વિકીય હશે. અને દરેક કોષ આગળ વિકાસ પામીને લઘુ બીજાણુ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. એટલે આના જે જેટલા પણ કોષો છે એને આપણે લઘુ બીજાણુ માતૃકોષ શું નામ આપવાનું છે? એને બધાઈને લઘુ બીજાણુ માતૃકોષ અથવા તો એને બીજું પરાગ માતૃકોષ કહેવાનું છે. અને પરાગ માતૃકોષને પોલેન મધર સેલ એવું પણ ઇંગ્લિશમાં કહેવાય. તો આ બીજાણુજનક પેશીના જેટલા કોષો છે એટલે આમ જોઈએ તો આપણે ધીરે ધીરે આગળ વધતા જઈએ છીએ. એની અંતસ્થ રચના આગળ વધતી જાય છે કે ભાઈ લાક્ષણિક પુંકેસરમાં 2 ભાગો મુખ્ય હતા. એના પરાગાશયને આપણે એનો ફળદ્રુપ ભાગ કીધો જેની અંદર આપણે નરજન્યુજનક બનાવવાનું છે. તો પરાગાશયને બહારથી જોવામાં 2 ખંડવાળો ભાગ દેખાય છે. અનુપ્રસ્થ છેદ લીધો તો દરેક ખંડમાં તમને 2 કોટર જોવા મળશે એટલે ચતુકોટરીય છે. દરેક ખૂણે તમને એની અંદર લઘુ બીજાણુધાની જોવા મળશે. હવે આ પરાગાશયની જે દિવાલ છે એની અંદર તમને 4 સ્તરો જોવા મળશે. એમાં જે સૌથી બહારના 3 સ્તર છે આ સૌથી બહારના 3 સ્તર રક્ષણાત્મક અને સ્ફોટનમાં મદદ કરે. અને આ સૌથી અંદરનું જે પોષક સ્તર છે એ પરાગરજને પોષણ આપવાનું કામ કરે છે. જેના સિમ્પલ કાર્ય છે તમે સીધી રીતે યાદ રાખી શકો. હવે આની અંદર આ બીજાણુ માતૃકોષ જે લઘુ બીજાણુ માતૃકોષ જે બીજાણુજનક પેશીના દરેક કોષને આપણે કહીએ છીએ એનું આગળ શું થશે? તો આવી રીતે ભાઈ આપણે અંદરની તરફ સમજો કે આ બીજાણુજનક પેશી છે.
અને એના બધા લઘુ બીજાણુ માતૃકોષ, એની ફરતે આપણે જોયું કે ભાઈ પોષક સ્તર આવેલું છે, એની ફરતે આગળ આપણે વાત કરીએ એ પ્રમાણે મધ્ય સ્તર આવેલું છે, એની ફરતે આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે સ્ફોટી સ્તર આવેલું છે, અને સૌથી બહારની તરફ અધિસ્તર આવેલું છે. તો આપણે એક પરાગાશયનો એક બાજુનો જે ભાગ છે એને આપણે ડ્રો કરેલો છે. હવે આની અંદરની તરફના જે બધા કોષો છે એને આપણે શું નામ આપ્યું હમણાં આગળ થોડી વાર પહેલા? લઘુ બીજાણુ માતૃકોષ, અથવા તો શોર્ટમાં એને આપણે કીધું પોલેન મધર સેલ, પીએમસી, અને એની પ્લોઇડી આપણે શું કીધી? 2n. હવે ઘણા બધા કોષમાંથી એક કોષ આપણે બહાર ઉપાડીને ડ્રો કરીએ છીએ અહીંયા. તો આ છે ભાઈ લઘુ બીજાણુ માતૃકોષ, પરાગ માતૃકોષ. હવે આમાંથી આગળ લઘુ બીજાણુ કઈ રીતે બનશે એ આપણે સમજીએ. તો આ લઘુ બીજાણુ માતૃકોષનું આગળ પેલા અર્ધીકરણ 1 થાય. આનું પેલા અર્ધીકરણ 1 થાય ને, તો એના કારણે આ એક જ કોષમાંથી આવી રીતે 2 કોષનું નિર્માણ થશે, અને ત્યાર પછી એનું આગળ અર્ધીકરણ 2 થશે, અને અર્ધીકરણ 2 ના અંતે તમને એક 4 કોષોનો આવી રીતે સમૂહ જોવા મળશે. અને અર્ધીકરણ દ્વારા કોઈ દ્વિકીય કોષનું અર્ધીકરણ થયું તો એના દ્વારા નવા નિર્માણ પામતા બધા જે કોષ છે એની પ્લોઇડી કેવી થઈ જશે? એકકીય. પણ હવે આ જે રચના બની છે આને આપણે નામ આપવાનું છે લઘુ બીજાણુ ચતુષ્ક. લઘુ બીજાણુ ચતુષ્ક અથવા તો પરાગ ચતુષ્ક. તો આવી રીતે લઘુ બીજાણુ માતૃકોષના અર્ધીકરણ દ્વારા જે આ 4 કોષોનો આપણને સમૂહ મળે છે એને શું નામ આપવાનું છે આપણે? લઘુ બીજાણુ ચતુષ્ક અથવા તો પરાગ ચતુષ્ક. અને આખી આ જે પ્રક્રિયા થઈ છે એને આપણે નામ આપી શકીએ લઘુ બીજાણુ જનન. આખી આ પ્રક્રિયાને શું નામ આપવાનું છે આપણે? લઘુ બીજાણુ જનન. તો એને એવી રીતે પણ વ્યાખ્યાયિત કરી શકીએ કે ભાઈ લઘુ બીજાણુ માતૃકોષના અર્ધીકરણ દ્વારા લઘુ બીજાણુના નિર્માણની આ જે પ્રક્રિયા છે એને આપણે લઘુ બીજાણુ જનન તરીકે નામ આપી શકીએ. હવે જ્યારે પરાગાશય શુષ્ક અને પરિપક્વ બને ત્યારે આ લઘુ બીજાણુ ચતુષ્કમાં જે લઘુ બીજાણુ છે એકબીજાથી છૂટા પડશે, અને આવી રીતે એ અલગ અલગ પરાગરજમાં પરિણમે છે. એમાંથી આગળ હવે શેનું નિર્માણ થશે? પરાગરજનું નિર્માણ થશે. તો હવે એ પરાગાશયની અંદર જે લઘુ બીજાણુ ધાની એની અંદર લઘુ બીજાણુ હતા જે આગળ વિકાસ પામીને પરાગરજ બની ગયા. તો હવે લઘુ બીજાણુ ધાનીની અંદર લઘુ બીજાણુ રહ્યા નથી, તો પરાગરજ બની ગયા. તો હવે લઘુ બીજાણુ ધાની પણ નામ નહીં રહે, એને આપણે હવે પરાગ કોથળી કહેવાનું છે. શું કહેવાનું છે? પરાગ કોથળી. અને જ્યારે પરાગાશય શુષ્ક પરિપક્વ બને એનું સ્ફોટન થાય સ્ફોટન રેખામાંથી, તો એની અંદર નિર્માણ પામેલી જે પરાગરજ છે એ આગળ શું થશે? વિકિરણ પામશે, એમાંથી મુક્ત થશે. અને ત્યાર પછી એ પરાગરજને આપણે પરાગવાહકો દ્વારા સ્ત્રીકેસરના પરાગાસન સુધી સ્થળાંતરણ કરાવવાનું છે. પણ એવું શું કામ? કારણ કે આ જે પરાગરજ છે આ પરાગરજની રચનાની આપણે વાત કરશું, એની અંદર નરજન્યુજનકનો વિકાસ કઈ રીતે થાય એની આપણે વાત કરશું. તો આપણે ફલન માટે આ પરાગરજની અંદર રહેલા નરજન્યુને સ્ત્રીકેસરના અંડકની અંદર રહેલા માદાજન્યુ સુધી પહોંચાડવા માટે આપણે વસ્તુ કરવી પડશે કે ભાઈ પરાગરજને સ્ત્રીકેસર સુધી લઈ જવાની છે. તો હવે આ પરાગરજ નિર્માણ પામી ગઈ છે. આ પરાગરજની રચનાની આપણે વાત કરવાની છે કે ભાઈ આ પરાગરજની અંદર હોય શું. તો આ પરાગરજની આપણે રચનાની વાત કરીએ તો સામાન્ય રીતે પરાગરજનો જે આકાર એ તમને કેવો જોવા મળશે? ગોળાકાર. ત્યાર પછી એનો વ્યાસ 25 થી 50 માઇક્રોમીટર હોય. અને એની રચના આપણે જોશું ને તો પરાગરજની રચનામાં તમને દ્વિસ્તરીય આવરણ જોવા મળશે. પરાગરજની રચનામાં કેટલા આવરણ આવેલા હોય? દ્વિસ્તરીય આવરણ. સમજો કે ભાઈ અહીંયા આપણે એક પરાગરજની રચના ડ્રો કરીએ. તો આ પરાગરજ છે, આ એનું કોષરસ જે રસપટલથી આવરિત હોય. એની બહારની બાજુ એક આવરણ આવેલું હોય એનું અંત આવરણ કહેવાય.
અને એ અંત આવરણની બહારની બાજુ પણ હજી એક આવરણ આવેલું હોય એને બાહ્ય આવરણ કહેવાનું છે. તો આ જે બહારનું આવરણ છે એનું બાહ્ય આવરણ કહેવાશે અને અંદરનું જે આવરણ છે એનું અંત આવરણ કહેવાશે. અત્યારે આપણે આ પરાગરજની રચના સમજીએ છીએ તો એના બંને આવરણ વિશે કેટલીક ઇમ્પોર્ટન્ટ વાત, જેમ કે ભાઈ પરાગરજનું જે બાહ્ય આવરણ છે એમાંથી ઘણા MCQ નીકળે એમ છે. એની લાક્ષણિકતા, એના વિશે જે માહિતી આપેલી છે એના ઉપરથી. તો આ બધી લાઈનો ખાસ તમારે યાદ રાખવાની કે ભાઈ બાહ્ય આવરણ એક જટિલ કાર્બનિક પ્રતિરોધક દ્રવ્ય એની અંદર જે તમને જોવા મળશે એનું નામ છે સ્પોરોપોલેનિન. પરાગરજના બાહ્ય આવરણની અંદર એક જટિલ કાર્બનિક પ્રતિરોધક દ્રવ્ય જેની અંદર જોવા મળે છે, જેનું એ બનેલું છે, એનું નામ છે સ્પોરોપોલેનિન. અને આ જે સ્પોરોપોલેનિન છે, આ સ્પોરોપોલેનિનના કારણે એ જે પરાગરજ છે એ પરાગરજ ખૂબ ઊંચા તાપમાન, જલદ એસિડ, બેઝ આ બધાની સામે ટકી શકે છે. ત્યાર પછી આ સ્પોરોપોલેનિનના કારણે એ પરાગરજને ઉત્સેચકો પણ અથવા તો એના બાહ્ય આવરણને અવનત કરી શકતા નથી, એનો નાશ કરી શકતા નથી, એને તોડી શકતા નથી. અને આ જ સ્પોરોપોલિનના કારણે એ પરાગરજ લાંબા સમય સુધી અશ્મિઓ સ્વરૂપે સંગ્રહાયેલી રહી છે. તો આ બધી લાક્ષણિકતા તમારે યાદ રાખવાની છે કોના વિશેના? બાહ્ય આવરણ વિશે. ત્યાર પછી એનું જે અંત આવરણ છે એ અંત આવરણ સળંગ સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું હોય. એક સળંગ આવરણ છે સેલ્યુલોઝ અને શેનું બનેલું હોય છે? પેક્ટિનનું. ઘણીવાર પરાગરજના બાહ્ય આવરણમાં જ્યાં સ્પોરોપોલેનિનનો અભાવ હોય ત્યાં ઉપસેલ છિદ્ર જેવી રચના જોવા મળશે. એને તમારે જનન છિદ્ર તરીકે ઓળખવાનું છે. શેના તરીકે ઓળખવાનું છે? જનન છિદ્ર. તો આપણે ધ્યાનથી જોશો તો આ ચેપ્ટરની અંદર આપણે પહેલો જે ટોપિક જન્યુ જનન જે પૂર્વફલનની અંદર આવે છે એમાં આપણે પુંકેસરની વાત શરૂ કરી. પુંકેસરની અંદર એના જે મુખ્ય લાક્ષણિક પુંકેસરના ભાગો પછી આપણે પરાગાશયને ડિટેલમાં સમજીએ છીએ. એની અંતસ્થ રચનામાં, કારણ કે આ પરાગાશયને બીજું લઘુ બીજાણુધાની પણ કહેવાય. શું કહેવાય? લઘુ બીજાણુધાની. તો એની અંતસ્થ રચનામાં એની દિવાલમાં તમને 4 સ્તરો ટોટલ જોવા મળે છે. આ 4 સ્તરોમાં અધિસ્તર, તંતુમય સ્તર, મધ્ય સ્તર અને પોષક સ્તર. આ 4 સ્તરો કયા ક્રમમાં છે આવું પણ સિમ્પલ લીટમાં આવે છે. અંદરથી બહાર, બહારથી અંદર તરફ જતા એની દિવાલમાં આવેલા 4 સ્તરોનો યોગ્ય ક્રમ. એક તો એ તમારે MCQ માટે ખાસ ધ્યાન આપવાનું છે. એ સિવાય આ 4 સ્તરોનું કાર્ય એ તમારે ખાસ ધ્યાન આપવાનું છે. સૌથી બહારના 3 સ્તરો રક્ષણાત્મક સ્ફોટનમાં મદદ કરે. સૌથી અંદરનું સ્તર વિકાસ પામતી પરાગરજને પોષણ આપે. પોષક સ્તરના કોષો ઘટ્ટ કોષરસ બહુકોષ કેન્દ્રીય હોય, એ ખાસ યાદ રાખવાનું. અને પોષક સ્તરની અંદરની બાજુ આ લઘુ બીજાણુધાની છે, એની અંદર ગાઢ રીતે સઘન રીતે ગોઠવાયેલા સમજાત કોષોનો સમૂહ આવેલો હોય, જેને આપણે બીજાણુજનક પેશી કહેવાનું છે. અને બીજાણુજનક પેશીનો દરેક કોષ, આની અંદર જેટલા કોષો છે એ બધા જ કોષો લઘુ બીજાણુ માતૃકોષ કહેવાશે. કારણ કે એ બધા આગળ શું બનાવવાના છે? લઘુ બીજાણુ. તેમાંથી આપણે એક કોષને બહાર કાઢીને આવું સમજીએ કે ભાઈ લઘુ બીજાણુ માતૃકોષનું જ્યારે અર્ધીકરણ થાય ત્યારે એ અર્ધીકરણ દ્વારા એમાંથી આવી રીતે લઘુ બીજાણુ ચતુષ્કનું નિર્માણ થશે, પરાગ ચતુષ્ક બનશે. કારણ કે 4 કોષોના સમૂહમાં છે એટલે આવું નામ આપેલું છે.
તો આવી રીતે લઘુબીજાણુ માતૃકોષમાંથી આ લઘુબીજાણુ નિર્માણની પ્રક્રિયાને આપણે લઘુબીજાણુ જનન એવું નામ આપવાનું. અને જ્યારે પરાગાશય પરિપક્વ બને, શુષ્ક બનશે, ત્યારે આ લઘુબીજાણુ ચતુષ્કમાંના લઘુબીજાણુ એકબીજા છૂટા પડીને પરાગરજમાં પરિણમે છે. ત્યાર પછી એ પરાગરજની રચના વિશે આપણે વાત આગળ શરૂ કરી કે ભાઈ પરાગરજ હોય કેવી, કઈ એની બનેલી છે. તો એના પરાગરજની વાત કરીએ તો એની અંદર તમને દ્વિસ્તરીય આવરણ જોવા મળશે. એનું કોષરસ રસપટલથી આવૃત હોય. દ્વિસ્તરીય આવરણમાં બાહ્ય આવરણ, અંત આવરણ. બાહ્ય આવરણના બહુ ઇમ્પોર્ટન્ટ મુદ્દા તમને આપેલા છે, જે ઘણીવાર નીટની અંદર વિધાનો એના આવે છે. અંત આવરણ શેનું બનેલું હોય, જનન છિદ્ર આપણે કોને કીધું. હવે આ પરાગરજ જે છે એની અંદર આપણે નર જન્યુજનક એનું નિર્માણ કઈ રીતે થાય છે એ સમજવાનું છે. કારણ કે આ પરાગરજને નર જન્યુજનક અવસ્થા કહેવાય. શું કહેવાનું છે? નર જન્યુજનક અવસ્થા. એટલે જ્યારે પરાગરજ પરાગાશયમાં હોય ત્યારથી જ તેમાં નર જન્યુજનકના વિકાસની શરૂઆત થાય છે. અને જ્યારે કોઈ પરાગરજ પરિપક્વ બને તો પરિપક્વતાએ જે પરાગરજ છે એની અંદર બે કોષો ધરાવે છે. એની અંદર કેટલા કોષો આવેલા હોય? કોઈ વિકાસ પામતી પરાગરજ છે જ્યારે પરિપક્વ બને તો પરિપક્વતાએ એ વિકાસ પામેલી પરાગરજની અંદર તમને બે કોષો જોવા મળશે. આ તો એના બાહ્ય આવરણ અને અંત આવરણની જે આપણે આગળ વાત કરી. પરિપક્વતાએ જે બે કોષો એની અંદર જોવા મળે છે, એક કોષ આવી રીતે ત્રાક આકારનો હોય, નાના કદનો હોય, એવું જેનું કોષ કેન્દ્ર. ત્યાર પછી બીજો એની અંદર જે કોષ જોવા મળે છે અનિયમિત આકારનું કોષ કેન્દ્ર, ઘટ્ટ કોષરસ, વિપુલ ખોરાક સંગ્રહિત. આ જે ઉપરનો કોષ છે એને આપણે વાનસ્પતિક કોષ અથવા તો એને આપણે નાલ કોષ કહેવાનું છે. અને નીચેનો આ જે કોષ જે પરિપક્વ પરાગરજની અંદર જોવા મળે છે એને આપણે જનન કોષ કહેવાનું. હવે ખાસ તમારે ધ્યાન એ આપવાનું છે કે ભાઈ આ બંનેની પ્લોઇડી એન થશે અને આ બંને કોષ કઈ રીતે બન્યા હશે? સંભાજનથી. જે કે પરાગરજની અંદર આ નિર્માણ પામેલા છે. હવે આ વાનસ્પતિક કોષ કે જે નાલ કોષ છે એની લાક્ષણિકતા પણ એમસીક્યુમાં ખાસ યાદ રાખવાની. કદમાં મોટો છે, વિપુલ ખોરાક સંગ્રહિત, અનિયમિત આકારનું કોષ કેન્દ્ર. તો આ બધી લાક્ષણિકતા વાનસ્પતિક કોષ વિશે. જનન કોષ, તમને એવું લાગશે કે ભાઈ વાનસ્પતિક કોષના કોષ રસમાં તરતો હોય એવો કોષ છે. ત્રાક આકારનો આ કોષરસ, ત્રાક આકારનો કોષ આજે આપણને વાનસ્પતિક કોષના કોષરસમાં તરતો એવું લાગે છે. એટલે પરિપક્વતા એ કોઈ પરાગરજ છે એની અંદર તમને આ બે પ્રકારના કોષ જોવા મળશે. એક જનન કોષ હશે અને બીજો એની અંદર વાનસ્પતિક કોષ અથવા તો નાલ કોષ. હવે એક ઇમ્પોર્ટન્ટ લાઈન તમને આની અંદર એવી આપેલી છે કે ભાઈ 60% વધુ આવૃત બીજધારી વનસ્પતિમાં એની જે પરાગરજ છે એની પરાગરજ બે કોષવાળી અવસ્થાએ પરાગાશયમાંથી જે મુક્ત થાય એ બે કોષવાળી અવસ્થાએ મુક્ત થાય છે. અને એ બે કોષ એટલે કોણ? તો એક એની અંદર હોય વાનસ્પતિક કોષ અને બીજો એની અંદર જે તમને કોષ જોવા મળશે એનું નામ છે જનન કોષ. 60%થી વધુ
આવૃત બીજધારી વનસ્પતિમાં એની પરાગરજ આવી રીતે 2 કોષવાળી અવસ્થાએ મુક્ત થાય અને બાકીની 40% જેટલી આવૃત બીજધારી વનસ્પતિ છે એની અંદર એની પરાગરજ 3 કોષવાળી અવસ્થાએ મુક્ત થાય અને 3 કોષવાળી અવસ્થામાં એના જનન કોષનું સંભાજન થઈને એમાંથી 2 નરજન્યુનું નિર્માણ થાય અને બીજો એની અંદર એક વાનસ્પતિક કોષ આવેલો હોય. વાનસ્પતિક કોષ બંને પ્રકારની પરાગરજ 60% વાળી હોય કે 40% વાળી એની અંદર હશે જ. પણ જો 60% વાળી જે 2 કોષવાળી અવસ્થા છે તેમાં એક જનન કોષ હોય, 40% વાળી જે 3 કોષવાળી અવસ્થાવાળી પરાગરજ છે તો એની અંદર 2 નરજન્યુ આવેલા હોય. તો આ એક ખાસ ડિફરન્ટ તમારે યાદ રાખવાનો છે. તો આ બધી વસ્તુ આપણે પુંકેસરની અંદર પરાગાશયની અંદર આ બધું થવાનું છે. પુંકેસરની અંદર એનો જે દ્વિખંડીય દૂરસ્થ ભાગ પરાગાશય, એ પરાગાશયને આપણે લઘુ બીજાણુ ધાની કીધું, એની દિવાલમાં આવેલા 4 સ્તરો વિશે વાત કરી, બીજાણુજનક પેશી વિશે વાત કરી. અહીંયાથી આગળ વાત વધતી જાય છે. બીજાણુજનક પેશીની અંદર જે લઘુ બીજાણુ માતૃકોષ બધા હતા એ આગળ અર્ધીકરણ કરીને આવી રીતે લઘુ બીજાણુ ચતુષ્ક બનાવશે. આવી રીતે એ પરાગાશયની અંદર હજારોની સંખ્યામાં પરાગરજ બનવાની છે. એ પરાગરજની રચના વિશે વાત કરી. ત્યાર પછી એ પરાગરજની અંદર નરજન્યુજનક આ જે જનન કોષ બનેલો છે એ પણ આગળ 2 નરજન્યુ બનાવવાનો છે. એટલે 60% વાળી હોય કે 40% વાળી 2 નરજન્યુ પહેલેથી ધરાવે છે, ખાલી જનન કોષ ધરાવે. આગળ જતા ફલન માટે 2 નરજન્યુની જરૂર પડશે. એટલે આ પરાગરજની અંદર જે નરજન્યુનું નિર્માણ કરેલું છે એ નરજન્યુ ધરાવે છે, એટલા માટે આપણે એને શું કીધું છે? એ પરાગરજને આપણે નરજન્યુજનક અવસ્થા કીધેલી છે. ઓકે, તો સેમ આવી જ રીતે આપણે સ્ત્રી કેસરને પણ ડિટેલમાં સમજવાનું છે. અને ક્યાં સુધી સમજવાનું છે કે ભાઈ એની અંદર એ સ્ત્રી કેસરમાં માદા જન્યુજનક જે આપણે એને ભ્રૂણપુટ કહીએ છીએ એમાં અંડકોષ કઈ રીતે નિર્માણ થાય છે. અને ત્યાં સુધી આપણે જ્યારે કમ્પ્લીટ કરશું ત્યારે આ ચેપ્ટરનો જે પહેલો ટોપિક છે પૂર્વફલન ઘટનામાં જન્યુજનન, નરજન્યુજનક અને માદા જન્યુજનક કઈ રીતે નિર્માણ થયું, કેમાં બનેલું છે, ક્યાં આવેલું છે, ત્યાં સુધી આપણે પૂરું કરશું. બીજી વસ્તુ કે તમને આ જે પેલો પુંકેસર વાળો ભાગ છે એની અંદર જે પરાગરજ બનેલી છે, પરાગરજના બીજા પણ થોડાક જનરલ મુદ્દા આપેલા છે, એ પણ નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ પરાગરજની એલર્જી પણ તમને ઘણા વ્યક્તિઓની અંદર જોવા મળે છે જે લાંબા ગાળે શ્વસન સંબંધિત સમસ્યાઓ જેવી કે અસ્થમા, બ્રોન્કાઇટિસ એની અંદર પરિણમે છે. તો એક આ મુદ્દો તમારે ખાસ યાદ રાખવાની જરૂર પડશે. બીજું તમને એનું એક ઉદાહરણ આપેલું છે કે ભાઈ એવી કોઈ વનસ્પતિ કે જેની પરાગરજથી એલર્જી થતી હોય તો એ છે પાર્થેનિયમ, જે આયાત કરેલા ઘઉં હતા એની સાથે આવેલી અશુદ્ધિ છે, અને ગાજર ઘાસ પણ કહેવાય છે, જે સર્વવ્યાપી છે, બધી જ જગ્યાએ જોવા મળે છે. એક તો આ 1-2 મુદ્દા છે પરાગરજ વિશે. બીજું પરાગરજની ઉપયોગિતાની વાત કરીએ તો વનસ્પતિમાં તો એનો ઉપયોગ કે ભાઈ એક એનો ભાગ કહેવાય છે, એ નરજન્યુજનક છે, એમાં નરજન્યુ આવેલા છે. બીજું આપણે મનુષ્ય માટે ઉપયોગ કરીએ તો ભાઈ એક પોષક દ્રવ્યથી સમૃદ્ધ છે, પૂરક આહાર તરીકે આપણે એનો ઉપયોગ કરી શકીએ. પશ્ચિમી દેશોની અંદર પરાગરજની ટેબ્લેટ, સિરપ આ બધું માર્કેટમાં મળે છે. ઘણા ખેલાડીઓ છે, ઘોડાઓ છે, એનો પરાગરજના ઉપયોગથી એના સ્પર્ધામાં દેખાવ પણ સુધર્યો છે. તો આ બધા ઉપયોગો પરાગરજના હોઈ શકે. બીજી એક વસ્તુ પરાગરજની જીવિતતા. ભાઈ આ પરાગરજ કેટલા સમય સુધી વાયેબલ રહે છે એની અંદર આ કોષો જ છે ને, વાનસ્પતિક કોષ, જનન કોષ, અમુક સમય સુધી એ કોષો સક્રિય રહી, જો એ નિષ્ક્રિય થઈ જાય તો એ પરાગરજ નિષ્ક્રિય કહેવાશે. તો પરાગરજ જેવી પરાગાશયમાંથી મુક્ત થાય છે સ્ફોટન થયા બાદ, એ પરાગરજ એની જીવિતતા ગુમાવે એ પહેલા એનું પરાગાસન ઉપર સ્થાપન થઈ જવું જોઈએ, પરાગનયન કમ્પ્લીટ થઈ જવું જોઈએ, અને તો જ આગળ ફલન પ્રેરાય, નહીતર ફલન થવાનું નથી. હવે આપણી પાસે આવૃત બીજધારી તો પૃથ્વી પરના દરેક નૈસર્ગિક નિવાસસ્થાનમાં જોવા મળે છે. બધી જ જગ્યાએ પ્રકૃતિની પરિસ્થિતિ જુદી જુદી હોય છે. તો શું બધી વનસ્પતિની જે પરાગરજની જીવિતતા છે એક સરખી હોય કે અલગ અલગ હોય? તો આ જુદી જુદી જાતિઓમાં પરાગરજની જીવિતતાનો જે સમયગાળો છે અલગ અલગ હોય. કારણ કે એનો મુખ્ય આધાર, એના જે મુખ્ય પરિબળો છે એ પ્રવર્તમાન તાપમાન, ભેજ, એ પરાગરજને કેવું મળે છે એના ઉપર હોય. અને પૃથ્વી પર દરેક જગ્યાએ તાપમાન, ભેજ એક સરખું ન હોય તો પરાગરજની જીવિતતા પણ એક સરખી હોવાની નથી. જે તમને એક ઉદાહરણ દ્વારા સમજાવેલું છે. ભાઈ ઘઉં ચોખાની પરાગરજ હોય તો 30 મિનિટમાં એની જીવિતતા ગુમાવી દે. પણ રોજેસી, લેગ્યુમિનોસી, સોલેનેસી આવી કુળની વનસ્પતિ હોય તો મહિનાઓ સુધી એની જીવિતતા જાળવી શકે. પણ કોઈ વનસ્પતિ એવી છે કે ભાઈ બહુ આર્થિક રીતે ઉપયોગી છે, ઔષધિકીય ઉપયોગી છે, એ અમુક સિઝનમાં જે એનો વૃદ્ધિ વિકાસ થાય છે પછી આગળ વિકાસ પામી નથી શકતી,
તમારે એની પરાગરજ સાચવવી છે, પણ એની જીવિતતા બહુ ઓછી છે. તો ઘણા લાંબા સમય સુધી મોટી સંખ્યામાં તમે પરાગરજનો સંગ્રહ કરવો હોય તો એને તમે ક્રાયો પ્રિઝર્વેશન, ખૂબ નીચા તાપમાને -196 પ્રવાહી નાઇટ્રોજનમાં તમે એનો સંગ્રહ કરી શકો. અને કૃત્રિમ સંવર્ધનમાં, પાક સુધારણા કાર્યક્રમમાં એ પરાગરજનો પરાગ બેંક તરીકે ઉપયોગ કરી શકાય. તો આવી બધી માહિતી તમને પુંકેસર કમ્પ્લીટ થાય ત્યાં સુધી આપેલી છે. જો એટલી માહિતી તમને જો ખબર હોય અથવા આવડતી હોય, ચેપ્ટર આમ જોઈએ તો થિયરેટિકલ ને બહુ આમ લેન્ધી દેખાશે એનસીઆરટીમાં, પણ સમજવાની વસ્તુ છે એ બહુ ઓછી છે. અથવા તો ફટાફટ જો તમે એક ફ્લો ચાર્ટમાં આખું ચેપ્ટર કન્ટિન્યુ સ્ટાર્ટિંગથી એન્ડ સુધી સમજી જાઓ તો આ ચેપ્ટરને લગતા કોઈ પણ એમસીક્યુ નીટની અંદર આવે છે તો તમે બહુ વ્યવસ્થિત રીતે એને એટેમ્પ કરી શકો છો, સાચો આન્સર તમે આપી શકો એમ છો. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે 12 સાયન્સ બાયોલોજીનું જે પહેલું ચેપ્ટર છે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન, આ ચેપ્ટરને લગતો જે પહેલો ટોપિક છે જન્યુજનનની અંદર પુંકેસર, આખું આપણે ડિટેલમાં આજના લેક્ચરની અંદર સમજ્યા છે. બીજું એક ખાસ, જે વિદ્યાર્થીઓ નીટ 2026 એક્ઝામ આપવાના છે, જો હજુ સુધી તમે કોઈ પ્લાનિંગથી તૈયારી નથી કરી રહ્યા, હજી ક્યાંક ને ક્યાંક તમે અટવાઓ છો તમારા એક્ઝામના શેડ્યુલમાં, ક્યાંક ને ક્યાંક હજી કોઈ પણ સબ્જેક્ટની અંદર તમને કોઈ ડાઉટ આવતા હોય અથવા તો હજી કોઈ ચેપ્ટર ક્લિયર નથી તમારા, તો તમારું નીટ 2026 હજી તમે વ્યવસ્થિત ક્લિયર નહીં કરી શકો, તો તમારી પાસે એક ઓપ્શન છે કે તમે અમારી સાથે જોડાઓ. અમારી બેચની અંદર જે હમણાં જ લોન્ચ થઈ છે નીટ 2026 સુધી, એ બેચ કન્ટિન્યુ તમે એની અંદર જોઈન કરી શકો છો, જેમાં તમને દરેક સબ્જેક્ટ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી કમ્પ્લીટ આખો એની અંદર સિલેબસ કવર કરાવવામાં આવશે. દરેક ચેપ્ટરના ડાઉટ ક્લિયર તમારા એની અંદર થશે, બધી થિયરી કમ્પ્લીટ થશે. કન્ટિન્યુ નીટ 2026 સુધી તમારે આ એપ્લિકેશનની અંદર જોડાયા પછી, આ કોર્સની અંદર જોડાયા પછી ત્યાં સુધી તમને આખી ટેસ્ટ સિરીઝ ને બધી વસ્તુ કમ્પ્લીટ તૈયારી તમે અમારી સાથે કરી શકો. તો ફટાફટ જે વિદ્યાર્થીઓ જોડાવા માગતા હોય એ અમારો કોન્ટેક્ટ કરી શકે છે. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ફરીથી નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી બધાને વંદે માતરમ, જય હિન્દ, જય ભારત.